હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સ્વીટ કોર્ન પરોઠા। તેના માટે આપણે 1 કપ મકાઈ લઈ લઈશું, 2 બાફેલા બટાકા લઈ લેશું, 1 સમારેલો કાંદો લઈ લેશું અને 1 સમારેલું કેપ્સિકમ લઈ લેશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા અને ચીઝ લઈ લેશું। આ મકાઈને આપણે પીસી લઈશું, પણ આ મકાઈને આપણે એકદમ ઝીણી નથી પીસવાની, અને થોડીક આખા ભાંગી જ પીસવાની છે। હવે આ મકાઈને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું। મિક્સરને આપણે ઓન ઓફ કરતાં મકાઈને પીસી લઈશું। હવે આ પીસેલી મકાઈને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે તેમાં આપણે બાફેલું બટેકું નાખીશું, તેમાં આપણે કેપ્સિકમ અને કાંદા નાખીશું। ત્યારબાદ તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું, પછી તેમાં લીલા ધાણા નાખી દઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે તેમાં આપણે થોડોક મરી પાવડર નાખીશું। જો આને તમારે વધારે ટેસ્ટી કરવું હોય તો તેમાં થોડોક ચીલી ફ્લેક્સ પણ નાખી શકો તમે। હવે આ મસાલાને સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું। હવે આપણો મસાલો રેડી છે, તો હવે આપણે પરાઠા માટેનો લોટ બાંધી લઈશું। અહીં આપણે 2 કપ ઘઉંનો લોટ લીધો છે, તેમાં 1 કપ મેંદો નાખીશું, તેમાં ચપટી અજમા લઈ હાથેથી ક્રશ કરીને નાખીશું। હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે આમાં જરૂર પ્રમાણે આપણે તેલનું મોણ નાખી દઈશું અને મોણ સારી રીતે લોટમાં મિક્સ કરી અને લોટને આપણે તૈયાર કરી લઈશું। હવે એમાં થોડું પાણી નાખી આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું। હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આ લોટમાંથી આપણે એક મોટી રોટલી વણી લઈશું, તેમાં આપણે વચ્ચે સ્ટફિંગ મૂકી દઈશું। આ સ્ટફિંગને આપણે પરોઠા પર ત્રિકોણ શેપમાં ગોઠવી દઈશું। તેના ઉપર હવે આપણે ચીઝ નાખી દઈશું। હવે પરોઠાને આપણે આ રીતે ત્રિકોણ આકારમાં વાળી લઈશું। હવે એક પેન લઈ લેશું। તેમાં આપણે પરોઠાને નાખી દઈશું। હવે એક સાઈડ શેકાય થોડું એટલે પરોઠાને પલટાવી લઈશું અને બીજી સાઈડ થોડુંક શેકી લઈશું। હવે તેના પર આપણે બટર લગાવીશું અને આખા પરોઠા પર બટરને સ્પ્રેડ કરી દઈશું। હવે પરોઠાની સાઈડ ચેન્જ કરી તે બાજુ પણ બટર લગાવીશું। તો તમે જોઈ શકો છો કે આપણું પરોઠું કેવું ફૂલીને એકદમ રેડી થઈ ગયું છે। હવે તેને કાઢી તેના પર આપણે ચીઝ નાખીશું। તો આ પરોઠાને તમે દહીં, મરચાં આચાર કે ટામેટાના સોસ સાથે સર્વ કરી શકો છો। જો તમને અમારા આજના પરોઠાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ પ્રોગ્રેસ કિચનને સબસ્ક્રાઈબ કરો।